તો મિત્રો રામ રામ ને સીતારામ બધાને। આજ આપણે ઝાડાની અને ફૂમરીની આ બંને દવા છાંટવાની છે। તમારે કડ હમું ઝાડું હોય જડ મૂળમાંથી વયું જાય, ફૂમરી વહી જાય। એનું કારણ છે વરસાદ એટલો પડ્યો છે, તરે ઊંડો છે, વરસાદ એટલો રહી ગયો છે, વરાપ કાઢી છે પાછા છાંટી દેવી। તમને હું દવા બતાવું કઈ છાંટી છે, એ રિઝલ્ટ આવશે પણ કંઈ ઘટે નહીં। તો મિત્રો આ ઘઉંની દવા છે, એની મારી પહેલાં આ પાઉસ નીકળ્યું હતું। 3 પંપનો ડોયો કરવાનો કીધો, આ 3 પંપનો ડોયો કર્યો છે। આવડો એને હારે છે, જો આવડે આમ મેરા 71ની જગ્યાએ બીજી છે, પણ 71 જ છે ટૂંકમાં, તમે જોઈ શકો છો। પણ મેં એકવાર આને છાંટી હતી પણ રિઝલ્ટ એમાં કાંઈ ઘટે નહીં એવું આવ્યું છે। તો આપણે આ છે ને એની 3 પંપ કીધા, પણ આપણે 1.5 પંપનો ડોયો કરવાનો। 1.5 પંપનો ડોયો કરો એની તમે પલાળીને જો છાંટી દો, અને આવું ભીનું હોય એટલે ક્યાંય ઊભું રહે નહીં તમારું ઝાડું ફૂમરું કાંઈ ગાય ખાય ખા બધું। તો આપણે આમાં ડોયો કર્યો તો નાખી દેવી છે એવી। ડોયાની હારે શેમ્પૂ ફરજિયાત નાખવું અને મોરેસ્યું ખોબોક નાખવું, બીજું કાંઈ નહીં નાખવાનું। માણા એમ કે અમારે કડવા ઝાડવા નથી થતા, કડવા ઝાડવા તો તમારે કમરા કાઢે વ્યા હતા બધા। એક ઝાડવું ન ઊભું રહે તમારે, ગમે એવા હોય નહીં। કઈ કઈ આમાં તો ઝાડા ને લીમડા ને બધું બાળી દેતું હોય, તો આપણું કડવું ઝાડવું ભાઈ શું કરે આમાં? એની એકવાર ખતરો કરો પછી જોવો તમે એની રમાય। જો આપણે વ્યવસ્થિત ઝાડા માટે ઝાડું તમારે ગમે એવડું ન હોય કાંઈ રેત મળી થઈ ગયું, પલાળી જવાનું ટૂંકમાં એને। કાંઈ તમારે રે નહીં, ગમે એવું ઝાડવું ન હોય આવી રીતની મિત્રો છાંટી દેવાય નહીં, ટૂંકમાં આને રહ કપોળ કરતું જવાનું, આવી રીતના આમ સાદી છાંટતી જવાય। બદલી ગયું એટલે તમારે એમાં ઊભું રહે નહીં। આ 80% આમ ખડો હોય એમાં નાખી દેવાય નહીં એટલે બધું વયું જાય। આ લીમડો ઓળો છે, આ લીમડો જો એમ જ માની ગયો।